ઇન્ટિગ્રેશન 0 થી 1 0.001 e to x dx. તો મિત્રો આપણે શું કરીએ, સૌપ્રથમ આ જે 0.001 છે એને 10 -3 લખી દઈએ, ઉપર x to 3m9 e to x dx ઇઝ ઇક્વલ ટુ 0 થી 1 આ 3 કેન્સલ થઈ જશે, 10 x થઈ જશે અને e to x dx તો ઇઝ ઇક્વલ ટુ, હવે મિત્રો આ બંનેની ઘાત કંઈક સરખા જેવી છે પણ પ્લસ માઇનસ છે, તો પ્લસ ઘાતને ઉપર અને માઇનસ ઘાતવાળું નીચે, એટલે આવી રીતે લખી શકાય. હવે મિત્રો 0 થી 1 આ બંનેની કોમન ઘાત લખવી હોય તો e/10 x dx લખાશે. હવે આ એક અચળ આધાર થઈ ગયો, એટલે a x જેવું સ્વરૂપ તમે ગણી શકો. તો એનું સંકલન શું થાય છે, તો a x ડિવાઇડેડ બાય આપણે જે વિકલનમાં log e ગુણાકારમાં આવતું હતું, અહીંયા log a તરીકે જે પણ છે એ ભાગાકારમાં આવશે અને 0 થી 1 ની લિમિટ ઇઝ ઇક્વલ ટુ, જો આપણે લિમિટ મૂકીએ તો e/10 મળશે અને છેદમાં log e - log 10 થઈ જશે, કેમ કે આ બાદબાકી થશે, અને માઇનસ ઉપર જો આપણે 0 ઘાત મૂકશું એટલે 1 થઈ જશે, નીચેનો છેદ એમના log e - log 10. ઓકે, તો હવે મિત્રો આ જે છે એનું તમે સાદુરૂપ આપશો તો શું થશે, e/10 એમના -1 ડિવાઇડેડ બાય બંનેના છેદ સમાન છે એટલે આ રીતના જવાબ મળશે, અને ઉપર લસા કરશો એટલે ફાઇનલી તમને e - 10 ડિવાઇડેડ બાય 10 કૌંસમાં log e - log 10, આ log e નું મૂલ્ય 1 ગણી શકાય, તો 1 - log 10 એટલે ઓપ્શન સી મળી જશે મિત્રો.